जेहि सुमिरत सीधी होई, नायक करिवर वदन। करहूं अनुगर सोई बुद्धि, राशि शुभ गुण सदन। मूक होई वाचाल पंगु, चढ़े गिरिवर गैन। जासु कृपा सु दयाल द्रवऊं, सकल कली मल दैन। प्रेम से बोलिए श्री सद्गुरुदेव महाराज की जय। सत्य सनातन धर्म की जय। कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवान की जय। प्रेमी सज्जनों, हरि अनंत हरि कथा अनंता, कही सुनही बहुविधि सब संता। हरि अनंत छे अने हरिनी कथा पण अनंत छे। असंख्य संत महात्माओं पोतपोतानी शैलीमां पोतपोतानी भाषामां घणी ज रीते परमात्मानी कथा कहे छे। तो कथाना प्रथम दिवसे આપણે વિચારીએ કે આ કથા શું આપશે। આ કથા ગ્રહણ કરો, ભાવ સમાધિ આપશે, તમારા મન મંદિરમાં જ્ઞાનનો દીપક પ્રગટાવશે, તમારા જીવનને આનંદ તરફ લઈ જશે, તમારા જીવનનું અંધકાર મટાડી દેશે અને તમારી દરિદ્રતા પણ મટાડી દેશે। આ કથા स्वाति बूंद जेवी छे। स्वाति बूंद एटले शुं? एक एवं नक्षत्र आवे छे स्वाति नक्षत्र, त्यारे आकाशमांथी स्वाति बूंद पड़ती होय छे અને સમુદ્રમાં જેટલી માછલીઓ છે એ પોતાનું મોઢું પહોળું કરીને એક જ રટ લગાવતી હોય છે, બીજી કોઈ રટ નહીં। પ્યાસ પ્યાસ પ્યાસ। કેમ એવી રેટ લગાવે? એની આસપાસ તો ઘણું પાણી છે ને। દરિયામાં તો અમાપ પાણી છે ને, પણ પેલી સ્વાતિ બુંદની જ રટણ કેમ કરે? કે સ્વાતિ બુંદ જો એને મળશે તો જ એની પ્યાસ જશે।
સ્વાતિ બૂંદ મળ્યા વગર એ સીપ એ માછલીની પ્યાસ નહીં જાય. ઠીક એવી જ રીતે આપ પણ સંસાર સમુદ્રની માછલી છો. આપને પણ હંમેશા પ્યાસ લાગેલી રહે છે. કેટલું એ સંસારનું પી રહ્યો છો પણ એક પ્યાસ લાગેલી રહે છે. એ પ્યાસ કોની? શાંતિ જોઈએ. તો આપની ભીતર પણ જ્ઞાન રૂપી સ્વાતિ બૂંદ પડે તો આપની પણ પ્યાસ જવાની. જો જ્ઞાન રૂપી પ્યાસ નહીં મળે તો અરબ ખરવલો સંપદા ઉદ્ય સ્થલો રાજ तुलसी हरि के भजन बिना सबे नरक को साज. अरबों खरबों खजानो मળી જશે. તમે રાજાધીરાજ બની જશો. સાધારણ પદનો ગર્વ ના કરો પણ રાજાધીરાજ બની જશો તો જે આનંદ, જે શાંતિ, જે સમૃદ્ધિનો ખજાનો સત્સંગ કથાથી મળશે એ તમને ક્યાંય પણ મળવાનો નથી. એટલું યાદ રાખી લેવાનું. માટે તમે પણ એક રટણ લગાવો કે અમે પણ જ્ઞાન રૂપી સ્વાતિ બુંદના પ્યાસા છીએ. અને જો પ્યાસા નહીં હો તમે તો આવ્યા પછી પણ પ્યાસા જશો તો એમાં મારો કોઈ વાંક નહીં હોય, સંભળાવનારનો કોઈ વાંક નહીં હોય. આપણી કોઈ ત્રુટિ હોય તો ગોતી લેજો, કારણ કે અમે વક્તા નથી. અમે તો જ્યારે આ સ્થાન પર બેસીએ ત્યારે સાક્ષાત વ્યાસનું સ્વરૂપ થઈ જઈએ છીએ, સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ થઈ જઈએ છીએ. અમે એવું નથી ઈચ્છતા કે અમે કંઈક બોલીએ છીએ. અમારી પાસે તો એ પરમાત્મા તમારા કલ્યાણ માટે, તમારા કલ્યાણ માટે જે કઈ બોલાવે એને ગ્રહણ કરીને જશો તો તમારા જીવનમાં અવશ્ય એ સફળતા આપશે. તમને ખબર છે કે ગઈ બાર અહીંયા કથા અથવા તો ગુરુ પૂર્ણિમાના વખતે એક ભાઈ ગવાઈએ કહ્યું, ગુરુ મહારાજજી હું ગવાયો છું પણ મારી પણ એક પ્યાસ છે. મેં તરત તાક્યું, શું પ્યાસ છે? કે બસ આશીર્વાદ આપો. હું એક જિજ્ઞાસા રાખીને ચાલી રહ્યો કે મજિસ્ટ્રેટ બની જાઉં. મેં કહ્યું તથાસ્તુ. એ બધા તમે જાણો છો, એ મજિસ્ટ્રેટ બની ગયા. હવે મજિસ્ટ્રેટ બની ગયા તો આઈ એમ સમથિંગ. હવે ના જઈ શકું કારણ કે એક પદ છે. તો દેખો, તમને કંઈક મળી ગયા પછી પણ અભિમાન ના કરો. કદાચ તમને ક્યારેક કશું નથી મળતું એનું કારણ પણ એ હોઈ શકે કે તમે મળી ગયા પછી તમે અભિમાનમાં ના આવી જાઓ. એટલે જરાક ખાલી પાત્ર બનાવી દો હૃદયને અને
જેટલા દિવસ પણ કથા સાંભળો ત્યારે ભાવ વિભોર થઈને સાંભળો। જો તું પ્યાસા प्रेम का शीश काट कर गोए, जब कुछ ऐसा करेगा तो कुछ होनी होय तो होय। શું પ્રભુ પ્રેમના પ્યાસા બનીને આયા છો? આ પ્રભુ પ્રેમના પ્યાસા બનીને આયા તો હું એમ નથી કહેતો કે ગુરુ ગોવિંદસિંહ મહારાજે જેવી રીતે માથો કપાવવા માટે તૈયાર કર્યા 5 પ્યારાઓને, એવી રીતે તમે પણ માથો કપાવવા માટે તૈયાર થઈ જાઓ। હમણાં આ વાત થશે તો બધા ઉઠી ઉઠીને રવાના થશે કે ગુરુ ગોવિંદસિંહ મહારાજે જેવી રીતે બધાને કપાવવા માટે તૈયાર કર્યા ત્યારે બધા ભાગી ગયા હતા, પહોંચ જ બેસી રહ્યા કે કાપવું હોય તો કાપી લો। તો બાનું કરતા તો તમને ખૂબ આવડશે। ઘરેથી સમાચાર આવી રહ્યા છે। હમણાં જ મને ભાઈજી કહેતા, બાપા આ ભક્તોને પેલું નાચવું કૂદવું એ બહુ ગમે ને, આ ફેરે શોભાયાત્રા નહીં કાઢી, ગઈ ફેરે ચીનુભાઈએ શોભાયાત્રા કાઢી એટલે વધારે વેલા આવી ગયા, અને આ ફેરે બધા નાચવાનું કૂદવાનું ના નહીં રાખ્યું ને, શોભાયાત્રા ના રાખી એટલે વેલા નહીં આયા। મેં કીધું વાત તો સાચી है, પણ देखो नाचे गावे पद कहे नहीं गुरु से हेत, कहे कबीर क्यों नीपजे बीज बिहुना खेत। केवल तमने नाचवा कूदवामां खावा पीवामां ज राखी देसु तो पछी आशा केवी राखाय? बीज वगरना खेतरमां तो कोई थाय खरू? तो केवल नाचવું બજાવવું ગાવું એ તો આપણું બીજ વગરના ખેતર જેવું હૃદય થઈ જશે। તો આ કથા સાંભળવા માટે બેઠા છો તો યાદ રાખો, એવા ભાવ વિભોર થઈ જાઓ કે પહેલી 3 ઇંચની અગરબત્તી પણ યાદ ના આવી જોઈએ, घर पण याद ना आवू જોઈએ, मम्मी पण याद ना आवी જોઈએ, सगावाला पण याद ना आवा જોઈએ, તમારા બેલેન્સ માં ક્યો ખટપટ થઈ રહી હોય તે બાજુ પણ ધ્યાન ના જાવું જોઈએ। કારણ કે હું ગુરુ મહારાજને એવી પ્રાર્થના કરીશ કે જે ક્ષતિ તમારા જીવનમાં હશે તે ગુરુ મહારાજજી પૂરી કરી દેશે, પછી ચિંતા છે નહીં કરો તમે। चिंता तू सतनाम की और न चितवे दास, और जो चितवे सोई काल की फांस। अहिया फक्त एवा भाव विभोर थईने बेसो कि भगवान राम कहे छे एवा भाव विभोर थईने बेसो। केवा? आंसू वरसे आंसू। केवा आंसू वरसे? प्रेमना आंसू। एम नहीं कि खाली थोड़ी बार ओम नोम करी दीधा डोळना आंसू। आंसू तो डूंगली थी कापवाती आवे। मम गुण गावत पुलक शरीरा और गद गद गीरा नयन बहनीरा। राम ना शब्दों छे, मारा शब्दों नहीं। मारा गुणगान गाओ, मारा गुणगान सांभळो। सबरीए पहला गुणगान नहीं सांभळ्या होय एवुं तो नथी, पण रामे जईने विचार कर्यो के हवे आ सबरी ने एवुं पण संभळाई देवुं के गुणगान कोणा सानिध्यमां सांभळवा जोईए, कोणी पासेथी सांभळवा जोईए। तो सबरीने कह्युं प्रथम भक्ति संतन कर संगा, दूसरी रति मम कथा प्रसंगा। तू पहला संतो नो संग करी ले अने पछी कथा ने प्रसंग ने सांभળી ले। सोचो, संतो नो संग तो एने माता ऋषि नो संग तो पहला करेलो हतो ज राम जानता था, पण भगवाने फरी आ भावना ने दृढ़ करवा माटे आ शब्दों कया कि प्रथम भक्ति संतन कर संगा, दूसरी रति मम कथा प्रसंगा। पसी कथा ने प्रसंग ने सांभळ।
તો આ કથા પ્રસંગ તમારા માટે સ્વાતિ બુંદ સમાન છે. સ્વાતિ બુંદ થી આ બાજુ વળી ગયો હું, પણ તમને ખબર છે સ્વાતિ બુંદ શું કરે? પેલી સીપ માછલીના મોઢામાં પડે તો મોતીડા બને છે. જે મોતીડા બહુ કિંમતી હોય છે. અને એ જ સ્વાતિ બુંદ તો ગોગા બાપજીને તમે જાણો છો ને બધા, એના મૂડામાં પડે, કાબરાના મૂડામાં પડે તો શું બને? હલાહલ ઝેર. અને એ ચંદન અને કેળ ઉપર પડે તો કપૂર બને છે. પાત્ર પ્રમાણે ફળ મળે છે. હવે આમાંથી તમારે કયા પાત્ર બનવાનું છે મારે તમને કહેવાનું નથી. કૃપારૂપી સ્વાતિ બુંદ તો એક જ સરકી રહેવાની, પણ એના ફળ નોખો નોખો રહેવાનો. એટલે તમે કથા જ્યારે સાંભળો તો નિર્ણાયક વાત વચ્ચે વચ્ચે આવવાની. નિર્ણાયક એટલે જેમની ભીતર વચ્ચે વચ્ચે ઘણાય નિર્ણય આવવાના, અને ઘણાય નિર્ણય આવવાના તે વખતે તમે જો આગા પાછા થઈ ગયા, કારણ કે આ તો મન से संकल्प અને વિકલ્પ ચાલ્યા કરે. ये मन मैलो नीच है, नीचे कर्म सुहाय, अमृत तजे जान कर विष प्रीति सुखाय. એને ઝેર જ ગમે છે, એને અમૃત નથી ગમતું. એ હંમેશા દુર્ગતિ તરફ જ લઈ જવા માંગે છે. એટલે મનનું મતું છોડી દેજો. કેટલા દિવસ? 7 દિવસ સુધી મનનું મતું છોડી દેજો. मन के मते न चालिए, मन के मते अनेक, जो मन ऊपर असवार है सो साधु कोई एक. मन नो अनेक मतो રહેશે તમારા. હવે ઓમ કરી લઉં. બાપાની નજર મારા ઉપરથી ચૂકી ગઈ છે. બાપાની ખ્યાલમાં હવે નથી આવતું, એટલે હું 6 નો મનો ઉઠીને જતો રહું, હું 6 ની મોની ઉઠીને જતી રહું. હાય હાય હાય. તો એનો મતલબ એવો છે કે અમે અંતર્યામી નથી છીએ પણ અને નથી પણ તમે તમારી સાથે દગો કરી રહ્યા છો. શું? છીએ પણ અને નથી પણ તમે તમારી સાથે દગો કરી રહ્યા છો. કેમ દગો કરી રહ્યા છો? સુખદેવજી જેવા ત્યાગી પણ આ મનના લીધે હેરાન થઈ જાય છે. કેવા ત્યાગી સુખદેવજી? એ તો ભાગવતમાં આવશે જ. મનના લીધે હેરાન થઈ જાય છે. તો તમે મનથી હેરાન ના થાઓ એ ક્યાં મોટી વાત છે? જ્ઞાનના આટલા મોટા પીપાસુ કોણ? સુખદેવ મુનિ, જે આ ભાગવતના બહુ જ વક્તા છે, યોગેશ્વર છે. એ રાજા જનકને ત્યાં સત્સંગ કરવા જઈને બેસે છે, સાંભળવા બેસે છે. ત્યારે રાજા જનક જ યોગ શક્તિથી ઉત્પન્ન કરે છે અગ્નિ ચારો બાજુ, મેલોની ચારો બાજુ, કે હું ત્યાગી નથી એવું સુખદેવને લાગી રહ્યું છે, અને સુખદેવને એવું લાગી રહ્યું છે કે હું ત્યાગી છું. તો હવે ખરેખર સુખદેવ ત્યાગી છે કે નહીં? એની કથા દ્વારા જ, એની સત્સંગમાં જ ખબર પડી જાય. તો યોગ શક્તિથી અગ્નિ ઉત્પન્ન કર્યો. રાજા જનકનું પ્રવચન ચાલી રહ્યું છે. પ્રવચન હંમેશા કલ્યાણ કરવા માટે હોય છે. લેક્ચરબાજી નથી હોતી, ભાષણબાજી નથી હોતી, કલ્યાણ કરવા માટે હોય છે.
પ્રવચન ચાલી રહ્યું છે. નોકરો આયા કે મહારાજ આ સત્સંગ વસંગ છોડો. જનકપુરની ચારો બાજુ આગ ફાટી નીકળી છે. રાજા જનકે કહ્યું, મારું શું છે કે જે બળે? મારું તો કશું છે નહીં. તમે બોલી તો જાઓ છો, તમે પણ બોલો છો. મેં તમને ક્યારેક બોલતા સાંભળ્યા. હવારે હવારે ફોટાની પાસે પણ બોલો છો. શું બોલો છો? મેરા મુझ में कुछ नहीं, जो कुछ है सो तौर, तेरा तुझको छोपते दिल धड़कत है तौर. તે વખતે ભગવાન પણ ફોટામાંથી કદાચ બોલવા લાગ્યા હોય તો કેવું બોલે? ઓ તેરા તુझ में कुछ नहीं, जो कुछ है सो मोर, पर मेरा मुझको सौंपते दिल धड़कत है तौर. છે તો બધું મારું જ. પાંચ તત્વોનું જે શરીર બનેલું છે ને એ પણ ભગવાન કે મારું જ છે, તારું તો કશું નથી. બતાવી દઉં શું આપણું છે. બસ ત્યાગ તો એટલી જ વસ્તુનું નામ છે ને. શું ભગવાનનું છે કે એને ચડાવીએ? ભગવાન સિવાય તો કોઈનું કશું છે જ નહીં. આ ફૂલો પણ ચડાવવા જઈએ તો આપણા તો નથી, આ ફળ પણ ચડાવવા જઈએ તો આપણા નથી. હા, બધું જ એનું બનાવેલું છે. હે નાથ, તને શું ભેટ કરું? મારી પાસે ભેટ કરવા માટે એવી કોઈ વસ્તુ છે જ નહીં. પણ મારાપણું જે લાગી જાય એનું નામ માયા છે ને એ દુઃખદાયી છે. મોર તોર તે માયા તાતે જીવ બના નિકાયા. રામના શબ્દો છે મારું ને તારું. આનું નામ જ માયા. માયા કોઈ મોટી વસ્તુ નથી. માયા તમને હેરાન કરતી નથી, પણ મારું ને તારું જ તમને હેરાન કરે છે. તો તું સુખદેવ મુનિ બેઠા છે, જનક મહારાજ પ્રવચન કરી રહ્યા છે. ઉઠાડવાનો પ્રયાસ કર્યો નોકરોએ. મહારાજ ઉઠો ને, જનકપુર બળી જશે. કે મારું કશું નથી. સત્સંગ તો ચાલુ જ રહેશે. પેલો નોકર બિચારો હેરાન થઈને જતો રહ્યો. બીજો નોકર આવ્યો, મહારાજ રાણી વાસ સુધી અગ્નિ ગઈ છે. તમે બેઠા હો તો તમારી વખતે શું દશા થાત? ઉઠી ગયા હોત. જનક ના ઉઠ્યા. હવે તો આ વાત સુખદેવ મુનિના કાનમાં પણ પડી. આ વક્તા તો ઉઠે કે ના ઉઠે? કારણ કે ઊંચા બેઠા છે ને, એ ઉઠે કે ના ઉઠે? પણ મારે તો ઉઠવું પડશે. મારો ધાબળો બળી ના જાય, દરવાજામાં પડ્યો છે. મારું કમંડલ ક્યોક બળી ના જાય. ઉઠી ગયા. તો કહેવાનો મતલબ આવી દશા તમારી તો ના થાય ને હાથ દાડામાં. આવી દશા ક્યારેક ક્યારેક થવા લાગે તો ચિંતા ના કરો. તમારું શું છે આ સંસારમાં કે જે જતું રહેવાનું? जो सिर सौंप्या राम को सो सिर भया सनात. दादू दे उर्ण गया उर्ण भया जिसका जिसके हाथ. તન પણ તમારું નથી, ધન પણ તમારું નથી, પરિવાર પણ તમારો નથી, અને એ ભૂમિ પણ તમારી નથી. 1 ઇંચ ભૂમિ પણ તમારી સાથે જવાની નથી, અને પૃથ્વી પર 1 કણ પણ તમારો નથી. જે વાપર્યું છે એનું કંઈક પાપ અને પુણ્ય છે, અને જે નહીં વાપર્યું એના તમે ફક્ત રખવાળા છો. એના ફક્ત તમે ચોકીદાર છો. અને જ્યારે ચોકીદાર હો ત્યારે રામની કદાચ ત્યોથી ચીટી ઉતરે ને. ચીટી એટલે કીડી નહીં, ચીટી એટલે ટપાળ. હમણાં જ આપણા ગાયક કલાકાર જે આયા છે ને, એમને કહ્યું ભાઈ ભોજન દાતા ઉપર આવી જાઓ. આજના જે ભોજન દાતા છે એ તો ઓળખતા નથી, પણ કે ઉપર આવી જાઓ. એ ભોજન દાતા છે, પણ એમને ત્યોથી ચીટી ઉતરી છે. ક્યોથી? કે તમે
ભંડારી છો અને હું રાજા છું, રામ રાજાની ચીટી ઉતરી કે તમે આ સત્સંગ રૂપી યજ્ઞમાં જરા ખર્ચ કરી દો. માયા તો હે રામ કી और મોદી સબ સંસાર જાકો ચીટી ઉતરી સોઈ ખરસનહાર. અને તમે આલોક ના આલો એવું કર્યું એટલે એમ સમજી લેજો કે એ રામ તે દયા મારા ઉપર કેમ નહીં કરી, મારી અંદર ચીટી કેમ ન ઉતારી. મારી પાસે હતું પણ રામ તારી કૃપા ઓછી છે, શું તારો ભંડારી મને નથી રાખવો? તો કહેવાનો મતલબ, કહેવાનો તાત્પર્ય આ કથામાં તમારું તન પણ પવિત્ર, જેને ખર્ચ્યું છે એનું ધન પણ પવિત્ર, અને સત્સંગ વડે મન પણ પવિત્ર. તો કથાનો બહુ મહિમા છે. હરિહર કથા બિરાજત બેની સુનત મુદ મંગલ દેની. સરવાયું મારે નથી કાઢવાનું, તમને જે મળવાનું છે એનું સરવાયું મારે નથી કાઢવાનું. અને મારી પાસેથી સરવાયું કઢાવો તો હું કેવું એમ કરવું જોઈએ. અને તમારે સરવાયું કાઢવું હોય, તો પવિત્ર હૃદય બનાવો. તનનો કપડો તમારો ભલે મેલો રહ્યો, 7 દિવસ માટે 7 કપડો લાયા છો કે નહીં લાયા એની ચિંતા છોડી દેવું, અને મનરૂપી કપડાને ધોવડાવી દેવું. અમે ધોબી છીએ, તમારા કપડા ધોવા માટે બેઠા છીએ. ગુરુ ધોબી શિષ કાપડા સાબુન સિર્જનહાર, સુરત શિલા પર ધોઈએ નિક્ષે જ્યોતિ પાર. તમે ઘણી વખત એવું કહો છો અમને સારું સ્થાન કેમ નથી મળતું. ધોબી કપડાને ગરમ પાણીમાં, ખરાબ કપડાને ગરમ પાણીમાં સોડામાં ઉકાળ્યા વગર, થોડા ઘણા ધોકા માર્યા વગર, અને ક્યારેક તો પગેથી મારે હો પેલો ધોબી, તમે જોજો. આ કપડા જેવી દશા તો તમારી કરી હોત તમે ટકોય નહીં. સંત મહાત્માને ધોબી પણ કહેવામાં આવ્યા છે, કુંભાર પણ કહેવામાં આવ્યા છે. પહેલા એ કોઈ હારી જગ્યાએ મૂકે, પેલો ધોબીડો શું કરે? ગરમ પાણીમાં ઉકાળે, ધોકા મારે. હજી ક્યોંક રહ્યો તો નથી ને દાગ? હજી દાગ રહ્યો હોય તો ફરીથી ગરમ પાણીમાં નોકે, ફરીથી દે ધીપ. જ્યારે ક્યોંય દાગ ના દેખાય ધોબીને કપડામાં, ત્યારે વળી ગરમ પ્રેસ ફેરે ઉપર, અને ગરમ પ્રેસ ફેરવી અને એના હળ બધા કાઢી અને પછી કબાટમાં એવી રીતે મૂકે સજાવીને. ક્યારે મૂકે? મેલ કાઢ્યા પછી. બસ તમારી પણ સજાવટ, જ્યારે તમારા મનનો મેલ આ સત્સંગમાં અમે સાબુણ પાણી ને ધોકા લઈને મંડી પડીએ છીએ, તમારો પણ મેલ ઉતરશે ત્યારે પણ તમને સ્થાન મળી જશે. એટલું યાદ રાખવાનું. બાકી એવું નહીં માનવાનું કે ના. ઘણી વખત લોકો કહે છે ને બાપુ એવા છે ને અહીંયા કશું કહેવાય નહીં, બાકી હું જઈને બેઠો ને તમારી તરફ તાક્યું નહીં. ગામડામાં જઈને ચર્ચા કરે, કેમ તારી તરફ તાક્યું નહીં? શું કારણ? કોક તો કારણ હશે. હું કોઈ નારાજ થોડો થયો, હું તો સમદર્શી છું. સમદર્શી કોને કહેવાય? બધાને હરકી દ્રષ્ટિથી જોનાર. પણ તારી આગળ કઈક પડદો પડેલો છે, એ પડદાને ખસેડવો હોય તો દંડવત પ્રણામ કરી લે. તદ વિધિ પ્રણિપાતે પરિપ્રશ્નેન સેવ્યા ઉપદક્ષિતે જ્ઞાનન જ્ઞાનીન તત્વદર્શિન. હે અર્જુન, આટલું છોડ, છળ કરવાનું છોડ, કપટ છોડ, છલ ને કપટ છોડ અને દંડવત પ્રણામ કર. દંડો જે હોય છે ને, એ દંડો જ્યારે નીચો હોય ત્યારે એમાં વાંક નથી હોતો. દંડવત પ્રણામ કર. એક
પૂજારી ગઈકાલે આપણે અહીંયા નવા નવા પહેલી વાર આવ્યા છે, એનું મહેશભાઈ પંડિત નામ છે. આમ તો બ્રાહ્મણને એમના કુળનું એમનું જરાક અભિમાન હોય છે. આપણે પહેલા એક શાસ્ત્રી છે, એ પણ એવા છે, પણ એ આયા ત્યારથી દંડવત પ્રણામ કરે છે. દંડવત પ્રણામથી નિર્મલતા આયા વગર રહેતી નથી, અભિમાન ગયા વગર રહેતો નથી. તો અભિમાનને કાઢવો જોઈએ, અહંકારને કાઢવો જોઈએ. બુદ્ધિના અહંકારને પણ છોડી દો, ધનના અહંકારને પણ છોડી દો, પદના અહંકારને પણ છોડી દો, અને જાતિના અહંકારને પણ છોડી દો, અને બની શું જાઓ? પ્રેમ દીવાના. એટલે દીવાનાને લોકો શું કહેતા હોય? આ સંસારી પેલા હોય છે ને દીવાના, એને શું કહેતા હોય? લોકો મૂર્ખ કે, લોકો ગોડા કે. પણ આ માર્ગમાં જે પ્રેમ દીવાના મને છે, એમની દશા શું થાય? પ્રેમ દીવાને જે ભાઈ जाति वर्ण गई छूट, सहजो जग बोरा कहे लोग गए सब रूट. आ मार्ग में जे दीवाना बने एनी जाति ने वर्ण छूटी जाए. पण आ बधो सत्संग सांभळवा छतां पण आ 7 दिवस में खूचड़ बूचड़ वच्चे कोई थई जशे. तू कया गामथी आयो? के हूँ पहला गामथी. तमारी शुं नात छे? आ नात छे. तो तमारी गोतर शुं छे? हाँ, अरे आ तो प्रभु नो दरबार छे, परमात्मा नो दरबार छे. अहिया तो हाडका चोमड़ा नी नाती छोड़ी दे. तेरा केनी नाती? हाडका चोमड़ा नी नाती छोड़ी दे. अहिया तो पुत्र बनी जा, सीता ने राम नो. कोणो पुत्र बनी जा? परमात्मा नो पुत्र बनी जा, अने अहिया बधु भूली जा. लोको तने गमे तेम कहे एनी जरा पण परवाह न कर, लोकेशना भीतर ना राख. रामकृष्ण परमहंस ना दरबार में एक साधु आयो. पोतानी मस्ती में मस्त हतो साधु. साधु आयो तो भिकारीओ जो बैठा था ने एनी बाजू में ए जाइन जमवा बेसी गयो. तो भिकारीओ उठी गया. साधु एटलो गंधातो हतो कि भिकारीओ उठी गया. यार भिकारीओ उठी गया, पहले विचार कर्यो कि भिकारीओ उठी गया, आपणे एटला गंधाता छीए तो आपणे शुं? ए साधु जाईने कूतरोना खावा माटेनी जे आपणे कहेता होईए खेड़ पत्थर, एमां जईने खावा लाग्यो. ए साधु अने हाथ नो क्यो कूतराना गळामां. एक खाउधरा एकलो केम खाय छे? मने चेम नथी बोलावतो. तारे रामकृष्ण परमहंस नो एक भत्रीजो हतो. साधुना दरबार में गोत्र वगैरह वगैरह नो कोई संबंध नहीं होतो, पण ये तो साधु था, परमहंस था. पण ते छतांय पण एक संसारी व्यवहारे भत्रीजो हतो जेनुं नाम आनंद हतुं. आनंदे कह्युं, गुरु महाराज जी आ शुं छे? के बस आज खरो साधु छे. कह्युं, गुरु महाराज जी आप तो गमे तेने साधु कही दो छो. केवा साधुओना दीवाना? एनाथी नफरत करी दो. पेला भिकारीओ उठी गया અને હવે કૂતરાની ખેડમાં જઈને ખાઈ રહ્યો છે ને કૂતરાના ગળામાં હાથ નાખીને કે ખાઉદરા એકલો કેમ ખાય છે? બસ એની જ બ્રહ્મ દ્રષ્ટિ છે. એ જ ભજન આનંદી છે, ભજન કરી રહ્યો છે, અને એ જે ખરો સાધુ છે, અને એની અંદરથી એકોહમ દ્વિતીયા નાસ્તિ આ શબ્દ એના માટે લાગુ પડે છે. એ કૂતરામાં પણ એમ સમજી રહ્યો છે કે હું છું. કહે છે ને ગીતાજીમાં, તે જ ખરો બ્રાહ્મણ છે જે ગો, હાથી અને ચાંડાળમાં અને કૂતરામાં એક જ પરમાત્માને જોએ. એ જ ખરો જ્ઞાની છે.
તો કે હું તો ના માની લઉં. આનંદે કહ્યું હું તો ના માની લઉં. તો કે જા પૂછ, તારે કઈ સવાલ પૂછવો હોય તો પૂછ. પેલા ને જઈને કહ્યું બાપજી હું તમને કોઈક સવાલ પૂછવા ચાહું છું. સાધુ કહે પૂછ પૂછ પૂછવું હોય કે મહારાજ જ્ઞાન ક્યારે થયું કહેવાય? કે જ્યારે સિંહની ગર્જનામાં અને સ્ત્રીઓના કંઠમાં કોઈ તફાવત ના લાગે ત્યારે જ્ઞાન થયું કહેવાય. મહારાજ જ્ઞાન ક્યારે થયું કહેવાય? કે ગટરના પાણીમાં અને ગંગાજળમાં કોઈ તફાવત ના લાગે ત્યારે જ્ઞાન થયું કહેવાય. હા, તો દેખો દ્રષ્ટિ જરા બદલી રહ્યો જ્ઞાનથી, અને દ્રષ્ટિ બદલશે તો આખી સૃષ્ટિ બદલી જશે. જ્યાં સુધી દ્રષ્ટિ ના બદલો, જ્યાં સુધી વિચારો ના બદલો, તો ગંગાજીમાં ડૂબકી લગાવવાથી પણ શું થશે? ગંગાજીમાં એ જઈને બહુ વાર ડૂબકી લગાવી આયા, પણ શું થશે? ગંગાજીમાં પણ ડૂબકી લગાવવાથી મન અપવિત્ર રહેશે. તનને પવિત્ર તો ગંગા મૈયા કરી દેશે, પણ મન તો અપવિત્ર નું અપવિત્ર રહેશે. तो नाय धोए से क्या भया, जो मन का मैल न जाए, मीन सदा रहे जल में धोए वास न जाए. मीन એટલે માછલી તો ગંગા મૈયામાં પણ રહે છે, પણ ધોવાથી એની વાસ નથી જાતી. આપણા મનની વાસ પણ તીર્થોથી નથી જાતી. आ तीर्थ राज छे मुद मंगलमय संत समाजू और जो जमी जंगम तीर्थ राजू. आ प्रयागराज हाथ दाड़ा सुधी अहिया वास करवानो. एटले कथा सांभळो अने कथा सांभळीने सत्संग सांभळीने जीवनने धन्य बनावो. कोई बानु काढीने હવે મનમાં થતું છે બાપુ તો બાંધવાનો પ્રયાસ કરે ને હું તો 2 દાડાનું જ કહીને આવ્યો, પહેલા ને વળી કહીને આવ્યો કે હા. મને રઘુરામભાઈ કહેતા બાપુ રિફંડ ભરવાનું છે આવતીકાલે, તો મારું રિફંડ નહીં રિટર્ન ભરવાનું છે. ભાઈ રિટર્ન ભરવાનું તમારા મહેતાજીને કહી દો, રિટર્ન ભરી દેશે તમારા મહેતાજી. હા ને, કામ સંસારમાં બધાય થાય. तात मिले पुनि मात मिले सुत भ्रांत मिले युवती सुखदाई, राज मिले गजबाज मिले सब साज मिले मन वासित पाई. लोक मिले सुर लोक मिले विधि लोक मिले बैंकुट ही जाई. सुंदर और मिले सभी मिले पर संत समागम दुर्लभ भाई. બધું જ મળવું સુલભ છે, પણ સંત સમાગમ મળવો દુર્લભ છે. માટે દુર્લભ વસ્તુને છોડતા નહીં. આરામથી બેસો અને પોતપોતાનું બીજી રીતે સાવધાન થઈને પોતપોતાનું ધ્યાન પણ રાખો, સાફ સુથરા રહો, જગ્યાને પણ જાળવો, અહીંયા સેવા કરો. કેવી સેવા કરવા લાગી જાઓ? સબરીના જેવી સેવા કરવા લાગી જાઓ. સબરી જેવી રીતે મંડી પડતી ને એવી રીતે મંડી પડો. તમારા ગયા પછી તો આ વૃક્ષરાજ ઉભા છે ને, ઈ પોતાના પોના ખંકેરી 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 પાછું અમને કહી દેશે જે ગયા એને સંદેશો આપતા રહેજો. અમારા જેવો પત્તા ટૂટા તરવર से ले गई पवन उड़ाए, अब के बीसड़े फिर ना मिले पढ़ेंगे दूर देश जाए. एवो संदेशो आपता रहेजो बापू. वारे वार फोन करो तो एवं कहता रहेजो. आ पासाए अहिया पोनरा नोकी नोकी अमने रोज वैरागी आपता रहे छे. आ वृक्ष राजो जेटला हुआ छे ने ए वैरागी आपता रहे, तो तमे आ वृक्ष राजो पासेथी वैरागी लईने जशो. एमनी पासेथी ज्ञान लईने जजो के आ पोनडाने छोड़ी देवाना छे, आ पोनडा पाछा लागवाना नहीं. हाँ, पत्ता टूटा तरुवर से ले गई पवन उड़ाए, अब के बीसड़े फिर ना मिले पड़ेंगे दूर देश जाए. तो ज्ञान ने धारण करो. बधाने मारा दुआ आशीर्वाद छे. शांति रहो, प्रसाद ग्रहण करो. अने प्रसाद कोने गळ्यो लागशे? प्रसाद मीठो कोने लागशे? स्वादु ने नहीं साधु ने लागशे. तो साधु बनी जाओ, स्वादु नहीं. अने साधु ने स्वाद लागशे. अने
साधु न बनी शक्या तो कोई वांधो नहीं, कहता रहो हम तो जोगी ही मन ही के और तन के हेते और मन को जोग लखावते दशा भाई कसो और हाथ दिवस ना जोगी जरूर बनी जाजो। हरिओम तत्सत। प्रेम से बोलिए श्री सद्गुरुदेव महाराज की, અને सत्य सनातन धर्म की जय, कृष्ण कन्हैया लाल की जय।